વડોદરામાં વિશ્વામિત્રીનું પૂર તો બહુ દિવસોથી શમી ગયું, પરંતુ પૂરે સર્જેલી તારાજીની અસર હજુ સુધી છે। વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અનેક કાર પાણીમાં ગરકાવ થઈ હતી। શહેરની 40% કાર પૂરના પાણીથી પ્રભાવિત થઈ હોવાનો અંદાજ છે। કારમાં પાણી ભરાયા હતા, અનેક લોકોને નુકસાની આવી છે। કાર સર્વિસ કરતા ડીલરો અને ગેરેજોમાં હવે કારના થપ્પા લાગી ગયા છે। એક સાથે હજારો કાર રિપેરિંગ માટે આવતા હવે સમય પણ લાગી રહ્યો છે। 10,000થી વધુ કારો પૂરના કારણે ખરાબ થઈ ગઈ છે। એક અંદાજ મુજબ આ બધી જ કારનું રિપેરિંગ કરતા દિવાળી આવી જશે। રિપેર કરવા માટે એટલી બધી કાર આવી છે કે ડીલરોએ આ બધી જ કારને મૂકવા માટે પ્લોટ ભાડે લેવાની ફરજ પડી છે। તો ગાડીઓને ટેક કેર કરવા માટે સર્વિસ સેન્ટર છે। એઝ ઓન અમારું ગણેશ હુંડાઈ બી કસ્ટમરના સપોર્ટ માટે હંમેશા રેડી રહી છે। એ જ પ્રમાણે જો જોવા જાય નંબર્સની વાત કરીએ તો નંબર્સની અંદર અમારી પાસે કરન્ટલી લગભગ મારા વર્કશોપની વાત કરું તો આજવા વર્કશોપની વાત 150 જેવી ગાડીઓ અમારી પાસે પાણીમાં ડૂબેલી છે। અને જો ગણેશ ગ્રુપની વાત કરું તો મારી પાસે 3 આઉટલેટ છે, ગોત્રીમાં, આજવા રોડ પર અને માણેજામાં। એની સાથે સાથે મારે 3 આઉટલેટની જો વાત કરું તો અમારી પાસે 500+ ગાડીઓ છે પાણીમાં ડૂબેલી। લેવલ હોય છે ને પછી ડેશબોર્ડ સુધીનો હોય છે। જનરલી ફ્લડમાં ડૂબેલી ગાડીના પાર્ટ્સ હોય છે, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ વધારે હોય છે અને અમુક પાર્ટ્સ હોય છે મિકેનિકલ। ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ જલ્દી મળતા નહીં હોતા, એ ઓર્ડર કરીને જનરલી મંગાવવા પડતા હોય છે। તો જેમ ગાડીનું કામ ચાલુ થાય, ચેક કરીએ, રિપોર્ટ આવે, પછી ગાડીનો પાર્ટ્સ ઓર્ડર થઈ જાય। એ પાર્ટ્સ એપ્રોક્સલી અઠવાડિયું 10 દિવસની અંદર જનરલી આવી જતા।